યહૂદિયા ઇલાકાના બાદશાહ હેરોદિસના જમાનામાં એનું નામ ઝકરિયા હતું અને એની બાયડીનું નામ અલિશબા હતું. અલિશબા પણ ઈશ્વરના પૂજારી હારૂનના નસલથી હતી. ઈશ્વરનો એક પૂજારી હતો જે અબિયાના ટોળાનો હતો. ઝકરિયા અને એની બાયડી બે જણા નેક હતા. આનું ઈશ્વરના હરેક હુકમને હદરે નમૂને માનતો. અલિશબા વાંજણી હતી, એ હારું એને કોઈ ઓલાદ નહોતું. આનું બે જણા ઘેડા હતા. એક દફો ઈશ્વરના પૂજારી ઝકરિયાના ટોળાનો વારો આવ્યો કે હું બધાએ ઈશ્વરના ઘરમાં સેવા કરે. જેમ ઈશ્વરના પૂજારીઓની રીત હતી, અહીંયા પરચીયું લાચ્યું કે કોણ પરમેશ્વરના ઘરમાં જઈને ધૂપ કરશે. તો એણે દાડે પરચીમાં ઝકરિયાનું નામ નહેર્યું. જ્યારે ઈશ્વરનો પૂજારી ઝકરિયા ધૂપ કરતો હતો તાર બધાએ મનક બારઠા પ્રાર્થના કરતા હતા. ઈ ટાણે પરમેશ્વરનો એક ફરિશ્તો ભાળ્યામાં આવ્યો જે કો ધૂપ કર્યાવાળી જગાને જમણે પાસે ઊભો હતો. એ ફરિશ્તાને ભાળીને ઝકરિયા ઘણો બિયાઈ ગયો અને ડકવા માંડ્યો. પણ ફરિશ્તે એને કીધું કે ઝકરિયા તું બિયા મત, ચમ કે ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તારી બાયડી અલિશબાને ઈચરો ધાવણો થશે જેનું નામ તું યોહના રાખજે. એના જલમથી તું પણ ઘણો ખુશ થઈશ અને અલાઈ મને ખુશી કરશે. ચમ કે હું પરમેશ્વરની નજરમાં ખૂબ ઇજ્જતવાળો થશે. ઈના રોગો શરાબથી પણ અંગૂરાના રસથી પણ સેટે રહેશે અને માના પેટથી જ પવિત્ર આત્માથી ભરેલ હશે. હું ઇસરાયેલી કોમનો અલાઈ મનખોને પરમેશ્વર ઈયોના ઈશ્વર કન વાપસ લાવશે. હું એલિયાના જેમ પૂરા મન અને હેમજથી પ્રચાર કરશે અને પ્રભુના આયાથી મોર એ હારું મનખોને તૈયાર કરશે. હું મા બાપના મનમાં ઓલાદ હારું વરે પ્રેમ લાવશે અને ના મોન્યાવાળાને નેક મનખોના હદરા માર્ગમાંથી લાવશે. એવી રીતથી હું પ્રભુ હારું મનક તૈયાર કરશે. પછી ઝકરિયાએ ફરિશ્તાને કીધું કે હું તમારી આ વાતનો ચિચમ યકીન કરું કે એમ જરૂર થશે. ચમ કે હું ગયડો છું અને મારી બાયડી પણ ગયડી છે. એ વાતમાંથી ફરિશ્તે એને કીધું કે હું જબ્રાઈલ છું જે ઈશ્વરની હાજરીમાં રહું છું. ઈશ્વરે પોતે મને મેલ્યો છે કે હું તુને આ ખુશીની ખબર સંભળાવું. પણ તે મારા ન્યાપા માથે યકીન ના કર્યો જે પોતાના વખત માથે પૂરો થશે. એ હારું આ વાતો પૂરી થતા સુધી તું ગૂંગો થઈને રહીશ અને બોલી પણ નહીં કે. ઈશ્વરના ઘરને બારે મનક ઝકરિયાની વાટ જોતો હતો અને હેરાન હતો કે ઝકરિયાએ ઈશ્વરના ઘરમાં આટલી દેર ચમ કરી છે. પણ જાર ઝકરિયા બારે આવ્યો તો અહીંયાથી બોલી નાચો ચમ કે ગૂંગો થઈ જોતો પણ હાથોના ઈશારા કરતો રહ્યો. એથી મનખોને ખબર પડી જઈ કે એણે જરૂર ઈશ્વરની તરફથી દર્શન ભાળ્યું છે. જાર ઝકરિયાની સેવા કર્યાનો વારો પૂરો છો તારું વાપસ પહોંચી ઘરે જો. 5 દાડા ચેડ ઝકરિયાની બાયડી ભારે ડીલે છે અને 5 મહિના સુધી ઘરમાંથી બારે ના નહેરે. એણીએ કીધું કે આ દાડામાં પરમેશ્વરે મું માથે મોટી દયા કરી છે. અહીંયા મનખાના મેણાથી મારી જાન છડાવી છે